નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના 14 ગામોના ખેડૂતો દ્વારા કરાયો વિરોધ। દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરાયો વિરોધ। ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે જે અમારા આદિવાસીઓનો વિનાશ કરી વિકાસના નામે જે અમારી જમીન છીનવી લેવામાં આવી અને એ જમીન છીનવી લેવાના કારણે આ કોરિડોર હાઈવે બનવાથી જે અમારા ગરીબ આદિવાસીઓ છે એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ અમારી સુવિધાઓ છીનવાઈ જવાથી અમે તારીખ 22/8/2024ના રોજ કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપી અને તારીખ 5 સપ્ટેમ્બર સુધી અમારી જે પ્રાથમિક સુવિધાઓ જે હતી છીનવાઈ ગઈ છે એ અમને મુહૈયા કરાવવામાં આવે અને જો 5 તારીખ સુધી સરકાર કોઈ એક્શન ના લે તો અમે 6 તારીખના રોજ અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એને બંધ કરાવવાની અમે ચીમકી ઉચ્ચારી હતી અને એને અનુરૂપ અમે આજ રોજ બસ્તી ગામે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોનો જે અસરગ્રસ્ત ખેડૂતો હતા તેઓએ આ હાઈવેનું કામ અટકાવેલ છે। અમારી જે મૂળભૂત સુવિધા હતી જેવું કે અમારા બાળકોને સ્કૂલે જવા, આંગણવાડીઓ જેવા નાના નાના ભૂલકાઓ માટે જે સીસી રસ્તા હતા, ડામર રસ્તા હતા એ તદ્દન તૂટી ગયા છે। અમારા ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા છે। એક ખેતરમાંથી બીજા ખેતરમાં કે ઘરથી ખેતરમાં જવું હોય તો રસ્તાની કોઈ સુવિધા નથી। અમારે જે અમારા ઘરોમાં લાઇટની સુવિધા હતી, કૂવા પર સિંચાઈની સુવિધા હતી એ પોલ તૂટી જવાના કારણે, આ હાઈવેના કારણે એ સુવિધા જતી રહેવાથી 2 વર્ષથી અમારા લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। આજે સાપ, ચોમાસાની ઋતુમાં સાપ કરડવાનો ભય છે, જંગલી જાનવરોનો ભય છે અને આ ઓથોરિટીવાળા ખોટી રીતે અમારા માણસો કોઈ વિરોધ કરે, ખેતરોમાં પાણી ભરાઈ જાય, પાક નિષ્ફળ થાય અને ઘરો અમારા પડી જાય અને વિરોધ કરવા જાય તો આ ઓથોરિટીના માણસો પોલીસ સાથે મેળાપી પણ રાખી અમારા માણસોને ખટાકેસ ઊભા કરી અને અમારા માણસોને જેલને હવાલે ધકેલી દેવામાં આવે છે। એક તો અમારો વિનાશ કર્યો છે, ઉપરથી અમને જે મુસીબતો પડી રહી છે એને ખેડૂતોની જમીન હાઈવેમાં જતી હોવાથી વિરોધ કરાયો। મીરાખેડીમાં મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત ખેડૂતો ઉમટી પડ્યા અને કામગીરી બંધ કરવા ચીમકી ઉચ્ચારી। 14 ગામોમાં ચાલતી કોરિડોરની કામગીરી કરાઈ બંધ। ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે કરાયો વિરોધ। વિવિધ પડતર માંગણીના સંતોષાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।